ચાલો મિત્રો, માર્ચ 2025ની ધોરણ 10 ગણિત બોર્ડ પરીક્ષા આવી રહી છે અને બધાના મનમાં એક જ સવાલ હશે. વિભાગ એમાં પૂરા માર્ક્સ કેવી રીતે લાવવા? તો ચાલો આજે એ જ જોઈએ. જુઓ, આ આંકડો મગજમાં ફિટ કરી લો. 24. કેમ? કારણ કે આખા પેપરમાં વિભાગ એના આ જે 24 માર્ક્સ છે ને, એ સૌથી સહેલા અને સૌથી વધુ સ્કોરિંગ છે. સાચું કહું તો આ માર્ક્સ પાક્કા કરી લીધા ને, એટલે સમજો કે સારો ગ્રેડ તો પાક્કો જ. તો સવાલ એ છે કે ભૈયા 24 માર્ક્સની ગેરંટી કેવી રીતે લેવી? ચિંતા ના કરો, આજે આપણે એવી 5 ધારદાર ટિપ્સ પર વાત કરવાના છીએ જે આ મિશન 24માં ચોક્કસપણે કામ લાગશે. તો ચાલો શરૂ કરીએ આપણી પહેલી અને સૌથી અગત્યની ટિપ સાથે, અને એ છે સૂત્રો પર માસ્ટરી. જુઓ, ખાસ કરીને પૃષ્ઠફળ અને ઘનફળના જે ચેપ્ટર્સ છે ને, એમાંથી તો સીધા સૂત્રો પરથી જ સવાલ આવે છે, જેને આપણે કહીએ ને રોકડિયા માર્ક્સ. બસ એ જ. આ એક એવો સંબંધ છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. બસ એટલું યાદ રાખી લો કે જો ત્રિજ્યા અને ઊંચાઈ સરખી હોય તો નળાકારનું ઘનફળ શંકુ કરતાં હંમેશા 3 ગણું જ હોય. બસ આટલું યાદ રહ્યું ને, એટલે ગણતરી કરવાની જરૂર જ નહીં પડે અને કિંમતી સમય બચી જશે. ચાલો એક બીજો સવાલ જોઈએ જે આ જ ટોપિક પરથી આવે છે. જો બે ગોલકના ઘનફળનો ગુણોત્તર 8:27 હોય તો એમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શું થશે? વિચારો, ઘનફળ અને ત્રિજ્યા, શું કનેક્શન હશે એમની વચ્ચે? વિચાર્યું? જવાબ તો એકદમ જ સિમ્પલ છે. કાંઈ નથી કરવાનું, બસ ઘનમૂળ કાઢી નાખવાનું. 8નું ઘનમૂળ 2 અને 27નું ઘનમૂળ 3. લો, થઈ ગયું. જવાબ છે 2:3. જોયું? આ નાનકડી ટ્રીકથી 1 માર્ક તો પાક્કો સમજો. ઓકે, તો હવે આપણી બીજી ટીપ, અને એ છે સંભાવના. ઘણાને આ ચેપ્ટર અઘરું લાગે, પણ સાચું કહું તેમ આ તો ગેરંટીવાળા માર્ક્સ આપતું ચેપ્ટર છે. બસ થોડા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. આને તો સંભાવનાનો ગોલ્ડન રૂલ કહી શકાય. P ઓફ A વત્તા P ઓફ A નહીં બરાબર 1. એટલે કે કોઈ ઘટના બને એની સંભાવના અને એ ઘટના ન બને એની સંભાવના, બેઉનો સરવાળો હંમેશા એક જ થાય. કેટલાય સવાલો ખાલી આ એક નિયમથી સોલ્વ થઈ જાય છે. ચાલો તો પછી એક ફટાફટ સવાલ. જે ઘટના ચોક્કસપણે બનવાની જ છે એની સંભાવના કેટલી હોય? એકદમ સાચો. જવાબ છે 1. જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે. એ એક ચોક્કસ ઘટના છે, તો એની સંભાવના હંમેશા 1 જ હોય. અને હવે એક એવો સવાલ જે પેપર સેટ કરનારાઓનો ફેવરેટ છે. લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી? પહેલી નજરે થોડું ટ્રિકી લાગે, પણ એકવાર લોજિક સમજાઈ ગયું ને, પછી તો રમતવાદ છે. યાદ રાખી લેજો, જવાબ છે 2/7. કઈ રીતે? જુઓ, લીપ વર્ષમાં હોય 366 દિવસ, એટલે કે 52 આખા અઠવાડિયા અને ઉપર 2 દિવસ વધારાના. હવે આ 2 દિવસ રવિ સોમ મંગળ એવા કોઈ પણ હોઈ શકે. આમાંથી રવિવાર આવવાની શક્યતા 2 વાર બને છે. કુલ 7 શક્યતાઓમાંથી 2, એટલે જવાબ આવ્યો 2/7. આ સવાલ તો ઘોખી જ લેજો, પૂછાવાની પૂરી શક્યતા છે. ચાલો હવે વાત કરીએ ટીપ નંબર 3ની, આંકડાશાસ્ત્ર. આખા ચેપ્ટરમાંથી બસ એક જ એવો નિયમ છે, એક જ સૂત્ર, જે દર વર્ષે પેપરમાં જોવા મળે જ છે, અને એના માર્ક્સ તો બેઠા જ મળવા જોઈએ. આ સૂત્રને મગજમાં છાપી લો. 3m = z + 2x બાર. એટલે કે 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક. આ એક જ ફોર્મ્યુલા ત્રણેયને જોડે છે. બસ પરીક્ષામાં કોઈ પણ બેની કિંમત આપશે અને ત્રીજી શોધવાની રહેશે. એક ઉદાહરણથી સમજીએ. ધારો કે મધ્યસ્થ m 20 આપ્યો છે અને મધ્યક x બાર 10. આપણે બહુલક z શોધવો છે. તો સૂત્ર શું હતું? z = 3m - 2x બાર. બસ કિંમત મૂકી દો. 3 × 20 ઓછા 2 × 10 એટલે 60 ઓછા 20. જવાબ આવ્યો 40. છે ને એકદમ સહેલું. હવે આવીએ ટીપ નંબર 4 પર, ત્રિકોણમિતિ. નામ સાંભળીને જ ઘણાને ડર લાગે, પણ ગભરાવાની જરૂર નથી. સેક્શન એ માટે જો ખાલી કિંમતોનું કોષ્ટક અને અમુક ખાસ નિત્યસમો યાદ હોય ને, તો માર્ક્સ પાક્કા. મારી એક ખાસ સલાહ છે, જેવું પેપર હાથમાં આવે ને તરત જ રફ વર્કમાં આ કિંમતોનું કોષ્ટક બનાવી જ લેવાનું.
જેમ કે sin 30 એટલે 1/2, tan 45 એટલે 1, અને હા, આ એક નિત્યસમ તો ભૂલતા જ નહીં, sec સ્ક્વેર્ડ થીટા માઇનસ tan સ્ક્વેર્ડ થીટા હંમેશા 1 જ થાય. આ બહુ જ કામ લાગશે. તો ચાલો હમણાં જે નિત્યસમ જોયું એના પરથી જ એક સવાલ. 9 sec સ્ક્વેર a ઓછા 9 tan સ્ક્વેર a ની કિંમત શું થાય? વિચારો. એકદમ સિમ્પલ છે. આમાંથી બસ 9 ને કોમન કાઢી લો તો કૌંસમાં શું વધશે? sec સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર a, અને એની કિંમત તો આપણને ખબર જ છે 1. તો 9 ગુણ્યા 1, જવાબ આવ્યો 9. જોયું કેટલું સરળ હતું. અને હવે આવીએ આપણી છેલ્લી 5મી ટીપ પર. આ છે ભૂમિતિમાંથી, અને ખાસ કરીને વર્તુળો અને સ્પર્શકો. આમાંથી તો સીધા ફેક્ટ બેઝડ એટલે કે સત્ય હકીકત પર આધારિત સવાલો જ પૂછાય છે. એકદમ બેઝિક પણ બહુ જ અગત્યનો સવાલ. વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે? હંમેશા યાદ રાખવાનું, જવાબ છે 90°, એટલે કે કાટખૂણો. નિયમ જ એવો છે કે સ્પર્શક અને ત્રિજ્યા સ્પર્શ બિંદુએ એકબીજાને લંબ જ હોય. આ નિયમ ઘણા દાખલાઓમાં કામ આવશે. તો ચાલો ફટાફટ આ 5 ટિપ્સનું એક રિવિઝન કરી લઈએ. પહેલું, પૃષ્ઠફળ ઘનફળના સૂત્રો. બીજું, સંભાવનાના સહેલા નિયમો. ત્રીજું, આંકડાશાસ્ત્રનો પેલો એક જ નિયમ. ચોથું, ત્રિકોણમિતિની કિંમતો અને નિત્યસમો. અને પાંચમું, વર્તુળ અને સ્પર્શકના બેઝિક નિયમો. બસ આટલું કરી લો. તો હવે 24માંથી 24 માટે તૈયાર છો? આ 5 ટિપ્સ પર ફોકસ કરશો ને તો વિભાગ એમાં પૂરા માર્ક્સ લાવવા બિલકુલ શક્ય છે. થોડી મહેનત અને સ્માર્ટ તૈયારીથી આ ટાર્ગેટ ચોક્કસ પૂરો કરી શકાય છે. પરીક્ષા માટે બધાને ઓલ ધ બેસ્ટ.